નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે 14 જૂન 2026 ના રોજ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના સંપૂર્ણ પેપર સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કોન્સ્ટેબલનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આ પરીક્ષા જે છે એ આજ રોજ એટલે કે 14/6/2026 ના રોજ લેવામાં આવેલ હતી. તો એની અંદર સૌપ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો પાર્ટ એ ની અંદર, એક નળાકારનું ઘનફળ 396 મીટર છે. જો તેની ઊંચાઈ 14 મીટર હોય તો તેનો પાયાનો વ્યાસ કેટલો થશે? તો એનો સાચો જવાબ આવશે 6 મીટર. પછી બીજો પ્રશ્ન છે, નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? તો શ્રેણી છે 27, 216, 729. તો એનો સાચો જવાબ આવશે 1728. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો, એક લંબચોરસની લંબાઈમાં 50% અને પહોળાઈમાં 20% જેટલો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થશે? તો એનો સાચો જવાબ છે 80%. એક વર્તુળનો પરિઘ 44 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો 154 ચોરસ સેન્ટીમીટર. પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે, એક 100 મીટર લંબાઈની ટ્રેન 30 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરે છે તો તેને એક ધાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? તો એનો સાચો જવાબ છે 12 સેકન્ડ. એક રકમ પર 2 વર્ષે 6% વ્યાજના દરે 7,500 સાદુ વ્યાજ પ્રાપ્ત થશે તો તે રકમ કેટલી હશે? તો એનો સાચો જવાબ છે 62,500. પછી 25,000 ઉપર 8% વ્યાજ દરે કેટલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ 4,160 પ્રાપ્ત થશે? તો એનો સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આઠમા નંબરનો પ્રશ્ન છે, એક પાઇપ એક ટાંકીને 20 મિનિટ અને બીજો પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાશે? તો 100/9 મિનિટ. પછી નવમા નંબરનો પ્રશ્ન છે, પી એક કામ 18 દિવસમાં, ક્યુ તે કામ 15 દિવસમાં કરી શકે છે. ક્યુ તે કામ શરૂ કરી 10 દિવસ બાદ કામ છોડે છે તો બાકીનું કામ પી કેટલા દિવસમાં પૂરું કરશે? તો એનો સાચો જવાબ છે 6 દિવસ. પછી 10મા નંબરનો પ્રશ્ન છે, કપિલ એક વ્યવસાય 35,000ના રોકાણ સાથે શરૂ કરે છે. 5 મહિના બાદ સુનિલ કેટલાક રોકાણ સાથે જોડાય છે. જો એક વર્ષ બાદ નફો 2:3ના ગુણોત્તરમાં વહેંચાય તો સુનિલને કેટલું રોકાણ કર્યું હશે? તો એનો સાચો જવાબ છે 90,000. પછી 11 માંથી 15મા નંબરના જે પણ પ્રશ્નો છે એ આ કોષ્ટકના આધારે તમારે જે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલા આ કોષ્ટક છે એ તમે એકદમ ધ્યાનથી સમજી લેજો. પછી જે 11મા નંબરનો પ્રશ્ન છે એનો સાચો જવાબ રહેશે નેક્સ્ટ છે, તો એનો સાચો જવાબ રહેશે 02, 56, 55, 59. એના પછી જે 12મા નંબરનો પ્રશ્ન છે ફેથ, તો એનો સાચો જવાબ રહેશે 31, 34, 23, 76, 79. પછી ફાઇન, તો એનો સાચો જવાબ રહેશે ડી 00, 04, 02, 56. પછી 14મા નંબરનો પ્રશ્ન છે હિટ, તો એનો સાચો જવાબ રહેશે 57, 56, 01, 59. અને 15 છે બોથ, તો એનો સાચો જવાબ રહેશે 75, 22, 76 અને 79. પછી જે 16 થી 20 નંબરના પ્રશ્નો છે એના માટે તમારે જે છે એ આખો પેરેગ્રાફ આપેલો છે, એનો અભ્યાસ કરી લેવાનો છે અને આ પેરેગ્રાફના આધારે તમારે પ્રશ્નોના જવાબ છે એ આપવાના છે. તો અહીંયા જે પહેલો પ્રશ્ન છે 16મો, નીચેના પૈકી કયો વ્યક્તિ સોમવારે ફિલ્મ જોઈ છે? તેનો સાચો જવાબ રહેશે બી. એ અને સી વચ્ચે કેટલી વ્યક્તિએ ફિલ્મ જોઈ હતી? તો 2. ઈ એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તેનો સાચો જવાબ છે પાકીજા. પછી 19મા નંબરનો પ્રશ્ન છે, બી એ નીચેના પૈકી કઈ ફિલ્મ જોઈ હતી? તો એનો સાચો જવાબ છે સુબેદાર. પછી 20, ડોન ફિલ્મ નીચેના પૈકી કોણે જોઈ હતી? તો એનો સાચો જવાબ રહેશે જી. પછી 21મા નંબરનો પ્રશ્ન છે, બે સંખ્યાનો લસા 7700 છે અને ગુસ્સા 11 છે તો તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી સંખ્યા કઈ છે? તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 50 થી 70 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો મધ્યાંક કેટલો થશે? તો એનો સાચો જવાબ છે 60. પછી 23મા નંબરનો પ્રશ્ન છે, એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા હશે? તો એનો સાચો જવાબ છે 750. પછી બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. જો તેમનો સરવાળો 270 થતો હોય, એમનો સરવાળો 630 થતો હોય તો તે પૈકી સૌથી નાની સંખ્યા કઈ હશે? તો એનો સાચો જવાબ છે 270. વર્ગમૂળની અંદર 625 પ્લસ વર્ગમૂળની અંદર x ઇઝ ઇક્વલ ટુ 37 હોય તો x નું મૂલ્ય કેટલું થશે? તો એનો સાચો જવાબ છે 144. પછી આગળ તમે જોઈ શકો છો, તમને જે છે એક શ્રેણી આપેલી છે અને એનો મધ્યસ્થ કેટલો થશે તમને એ પૂછેલું છે. તો એનો સાચો જવાબ રહેશે 7.5. એક વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારી ત્યારબાદ તેના પર 10% વળતર આપે છે તો તેની સમગ્ર કેટલા ટકા નફો થશે? તો એનો સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. પછી 28મા નંબરનો પ્રશ્ન છે, એક નોકરી માટે આવેલ કુલ 13 ઉમેદવારો પૈકી 5 સ્ત્રીઓ છે, 8 પુરુષો છે. આ જગ્યા માટે 2 ઉમેદવારોની પસંદગી કરવાની છે. જો તે પૈકી ઓછામાં ઓછી એક સ્ત્રી ઉમેદવારોની પસંદગી થાય તેની સંભાવના કેટલી છે? તો 25/39. બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો આવેલા અંકનો સરવાળો 8 આવે તેની સંભાવના કેટલી?
તો 5/36. 30મા નંબરનો પ્રશ્ન છે, એક 4 મીટર 6 મીટર 8 મીટર પરિમાણની બંધ લંબઘન ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો એનો સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. પછી 31 થી 35 નંબરના પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે આખો પેરેગ્રાફ વાંચવાનો છે અને એના આધારે તમારે જે છે એ જવાબ આપવાનો છે. તો એનો જે પહેલો જવાબ છે, પહેલો પ્રશ્ન છે 31 નંબરનો, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ બાબતે નીચેના પૈકી કયો વિધાન સાચો છે? અને એ બાબતે 3 વિધાન આપેલા છે. તો એનો સાચો જવાબ છે ફક્ત 1 અને 3 આ વિધાન જે છે એ સાચા છે. પછી 32 નંબરનો પ્રશ્ન, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ નીચેના પૈકી કયા કારણોસર લોકપ્રિય છે? તો અહીંયા જે છે એ 3 તમને વિધાનો આપેલા છે. તેનો સાચો જવાબ રહેશે ફક્ત 1 અને 3. એના પછી તમે અહીંયા જોઈ શકો છો 33 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયા કારણોસર એમ કહી શકાય કે ભારતમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડનું ચલણ વધ્યું છે? તો માર્કેટમાં હોર્ડિંગની જાહેરાતોમાં 40% જગ્યા આ ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ રોકે છે. પછી 34 નંબરનો પ્રશ્ન, સરકારે ખાલી જગ્યામાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડને લઈને ચેતવણી આપે છે. તો આર્થિક મોજણી. પછી 35 નંબરનો પ્રશ્ન છે, 15 થી 49 વર્ષની વય જૂથની મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં મેદસ્વીપણાનું પ્રમાણ ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ છે વધુ છે. પછી 36 થી 40 નંબરના પ્રશ્નનો જવાબ આપવા માટે તમારે આખો પેરેગ્રાફ વાંચવાનો છે. એના આધારે તમારે પ્રશ્નનો જવાબ છે એ આપવાના રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો 36 નંબરનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘે તૈયાર કરાવેલ અહેવાલ નીચેના પૈકી કઈ બાબતો જણાવે છે? તો અહીંયા 3 તમને સેન્ટેન્સ આપેલા છે. એનો સાચો જવાબ છે ફર્સ્ટ, દુનિયામાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં વોર પોલ્યુશનનો ક્રમ કયો છે? તો એનો સાચો જવાબ છે ચોથો. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો 38 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સ્થળોએ હુમલો થાય ત્યારે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ખૂબ જ વધી જાય છે? તો અહીંયા 3 તમને ઓપ્શન આપેલા છે, જાહેર ભીડવાળા સ્થળોએ, ક્રૂડ ફિલ્ડ અને જે છે એ પેટ્રોલ પંપ. તો એનો સાચો જવાબ છે 2 અને 3. પછી 39 નંબરનો પ્રશ્ન છે, ઈરાનના ક્રૂડ ભંડારો પર હુમલો થવાને કારણે નીચેના પૈકી કઈ પર્યાવરણને લગતી અસરો થઈ છે? તો તહેરાનમાં કાળો વરસાદ થયો. પછી 40 નંબરનો પ્રશ્ન છે, જે દેશો યુદ્ધમાં સામેલ હોય તેમને ખાલી જગ્યાની દરકાર હોતી નથી. તો સજીવ સૃષ્ટિ પર થતી અસર. પછી 41 નંબરનો પ્રશ્ન, જો બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું હશે? તો એનો સાચો જવાબ છે 36°. જો એક ખૂણા થીટા માટે જે છે એ sin થીટાનું મૂલ્ય 1:m હોય તો cos થીટાનું મૂલ્ય કેટલું હશે? તો એનો સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક કોઈ પણ નહીં. નીચે પૈકી કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? ત્યારે સાચો જવાબ છે 3/5. બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલા ગુણોત્તર 1:3 હતો. તો આજથી 5 વર્ષ પછીનો ગુણોત્તર કેટલો હશે? તેનો સાચો જવાબ છે 3:5. એક ત્રિકોણના બે ખૂણાના માપ 60° હોય તો ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ હશે? તેનો સાચો જવાબ છે સમબાજુ ત્રિકોણ. 15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? તેનો સાચો જવાબ છે રવિવાર. એક હોડીની પ્રવાહની દિશામાં સ્પીડ 15 કિલોમીટર છે પ્રતિ કલાક. જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? તેનો સાચો જવાબ છે 10 કિલોમીટર પ્રતિ કલાક. 450માં કેટલાક દડા ખરીદવામાં આવે? જો પ્રત્યેક દડાની કિંમત પર ₹15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ ખરીદી શકાયા હોત. તો વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હોત? તો એનો સાચો જવાબ છે 30. P/Q = 3/4. Q/R = 7/9 હોય તો P/Q/R કેટલો હશે? તો એનો સાચો જવાબ છે 21/28/36. પછી આગળ તમે જોઈ શકો છો 50 નંબરનો પ્રશ્ન, 45 કિમી કલાકની ઝડપે જતી 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે છે તો તે પુલની લંબાઈ કેટલી હશે? તો એનો સાચો જવાબ છે 245 મીટર. હવે આગળ 51 થી 55 જવાબ માટે તમારે આ ફકરો વાંચવાનો છે અને એના આધારે જે છે એ જવાબ આપવાના છે. 51મા નંબરનો પ્રશ્ન છે, વિવિધ રાજ્યોમાં પ્રશાસનમાં એકરૂપતા કેવી રીતે આવી શકે છે? તો એનો સાચો જવાબ છે કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ લીધા બાદ અધિકારીઓને વિવિધ રાજ્યોમાં સોંપવાથી. કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં નીતિ કે યોજનાના ઘડતરમાં અધિકારીઓની ભૂમિકા કેવી રીતે મહત્વની બની રહે છે? તો જિલ્લા સ્તરે ઉચ્ચ કાર્ય કર્યા બાદ અધિકારીઓને પ્રતિનિયુક્તિ દ્વારા કેન્દ્ર સરકારમાં કાર્ય કરવાની તક આપીને સંધિ સેવાની ભરતી, સેવા શરતો અને બળતરફીને રાજકીય અસ્પેક્ટથી કેવી રીતે મુક્ત રાખવામાં આવે છે? તો સંવિધાનમાં જોગવાઈઓ અન્વયે. સરદાર પટેલના વ્યાખ્યાનમાં નીચે પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો? તો અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે. એનો સાચો જવાબ રહેશે ફક્ત 1 અને 2. સરદાર પટેલે તેમના વ્યાખ્યાનમાં અધિકારીઓને કઈ તાકીદ કરી? અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરવાની. પછી આગળ તમે જોઈ શકો છો ફરીથી તમને એક ફકરો આપેલો છે.
એના આધારે તમારે પ્રશ્ન નંબર 56 થી 60 ના જે છે એ જવાબ આપવાના છે. કાવે કયા વિભાગમાંથી રો સંસ્થાઓ માટે અધિકારીઓની પસંદગી કરી? તો એનો સાચો જવાબ છે ઇન્ટેલિજન્સ બ્યુરો. નીચેના પૈકી કઈ બાબત રોની ઓળખ છે? તો અહીંયા તમને જે છે એ અલગ આપેલા છે પ્રશ્નો. કાળા ગોગલ્સ પહેરવા, દેખાયા વગર કામ કરવું અને રાષ્ટ્રહિતને સૌથી ઉપર રાખવું. તો એનો સાચો જવાબ છે ફક્ત 2 અને 3. એના પછી આગળ તમે જોઈ શકો છો કાવ રો ના અધિકારીઓને નીચે પૈકી કઈ તાલીમ જાતે આપતા? તો એનો સાચો જવાબ છે દૂતાવાસમાં જઈને વાતો કઢાવી. 1971 ના યુદ્ધમાં કાવની મહત્વની કઈ ભૂમિકા હતી? તો તેમણે પાકિસ્તાની સંચાર તંત્ર હાઈજેક કરી લીધું હતું. એના પછી આગળ છે પાકિસ્તાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું છે એવી ખાતરી કેવી રીતે થઈ? રોના એજન્ટો પરમાણુ મથકના વૈજ્ઞાનિકોના વાળના નમૂના ચોરી લાવ્યા, જેનો રેડિયો એક્ટિવ ટેસ્ટ કરતા ખાતરી થઈ. પછી આગળ તમને 1 થી 65 માટે જે છે એ એક આખી સિરીઝ આપેલી છે. તમે સિરીઝ અહીંયા જોઈ લેજો. અલગ અલગ જે છે એ ચિહ્ન પણ કરેલા છે. એના આધારે તમારે જવાબ આપવાના છે. જે અને એની બરાબર મધ્યમાં કયો ઘટક છે? તો એનો સાચો જવાબ છે જી. આપેલી શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય તેવી સંખ્યાઓ કેટલી છે? તો એનો સાચો જવાબ છે 0. આપેલ શ્રેણીમાં જમણા છેડેથી 18માં ઘટકથી છઠ્ઠા સ્થાને કયો છે? તો એનો સાચો જવાબ છે હેશટેગ. પછી જો શ્રેણીમાં તમામ સંકેતો અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડેથી 8મા સ્થાને કયો ઘટક છે? તો એનો સાચો જવાબ રહેશે ડબલ્યુ. આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો 46. પછી અહીંયા તમને એક શ્રેણી આપેલી છે અને એની અંદર આગળનું પદ કયું છે? તેનો જવાબ છે જે કે ડબલ્યુ. આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ અને 3 વિકલ્પોથી અલગ પડે છે? તો એનો સાચો જવાબ છે રાઈ. પછી આગળ તમને જે છે એ નીચે આપેલા 5 શબ્દોને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવતા ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? તો એનો સાચો જવાબ રહેશે ઇલેક્ટ્રિફિકેશન. પછી 69 નંબરનો પ્રશ્ન છે એક ફોટામાં દેખાતા પુરુષ તરફ જોઈને પૂજાએ કહ્યું તેના પિતાના પિતા મારી માતાના વેવાય છે, તો તે પુરુષ અને પૂજા કયા સંબંધથી જોડાયેલા છે? તો એનો સાચો જવાબ રહેશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. 70 નંબરનો પ્રશ્ન છે જે શ્રેણી આપેલી છે એની અંદર ખૂટતો અંક શોધો. તો એનો સાચો જવાબ છે 31. પોર્ટુગલ એટલાન્ટિક મહાસાગર, તો ચીલી, તો એનો સાચો જવાબ છે પેસિફિક મહાસાગર. જે પ્રશ્ન નંબર 72 થી 74 છે એના માટે તમને જે છે એ અહીંયા 3 પેરેગ્રાફ 3 સેન્ટેન્સનો એટલે કે 3 લાઈનનો એક પેરેગ્રાફ આપેલો છે. એના આધારે તમારે જવાબ આપવાનો છે. એક્સ એ ક્યુ ને સાપેક્ષ કઈ દિશામાં છે? તો ઉત્તર પશ્ચિમ. ડબલ્યુ અને વી ની વચ્ચે લઘુત્તમ અંતર કેટલું છે? 13 મીટર. અને એસ ને ડબલ્યુ ને સાપેક્ષ કઈ દિશામાં છે? તો દક્ષિણ પૂર્વ. એના પછી 75 થી 77 જવાબ માટે વિધાનવાળા પ્રશ્નો આપવામાં આવેલા છે. એના આધારે તમારે જે છે એ જવાબ આપવાના છે. તો તમે જોઈ શકો છો એમને કેટલા બાળકો છે? તો એ તમને જે છે એના માટે વિધાન આપેલા છે. તો એનો સાચો જવાબ રહેશે માત્ર વિધાન 2 ઉપર ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. પછી પ્રશ્ન તમને આપેલો છે એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે. જો તેમાંથી એક દડો લેવામાં આવે તો તે લાલ હોવાની સંભાવના કેટલી? તો અહીંયા જે છે એ 2 વિધાન આપેલા છે. તેનો સાચો જવાબ રહેશે માત્ર વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે. પછી આગળ 77 નંબરનો પ્રશ્ન છે અને અહીંયા જે છે એ 2 વિધાન આપેલા છે. તો એનો સાચો જવાબ રહેશે બંને વિધાનો ઉત્તર આપવા માટે આવશ્યક છે. પછી આગળ વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોનો તમારે જે છે એ જવાબ આપવાનો છે. તો અહીંયા કેટલીક ઇન્ફોર્મેશન આપેલી છે, તમારે એને ધ્યાનમાં લેવાની છે. પછી આગળ 78 નંબરનો પ્રશ્ન છે આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનાર ફાળવણીનો તફાવત કેટલો છે? તો 15 લાખ. જો માનવ સંસાધન વિભાગમાં થનાર કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગને કેટલી ફાળવણી થશે? 33,75,000. જો કુલ વાર્ષિક અંદાજોમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી રકમની ફાળવણી થશે? તો એનો સાચો જવાબ છે 57 લાખ. પાર્ટ એ તમારો જે છે એ પૂરો થઈ ગયો છે. પાર્ટ એમાં તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણે વાત કરીએ પાર્ટ બી ની. ભારતના બંધારણના આમુખમાં નીચેના પૈકી કયો ઉલ્લેખ કરવામાં આવેલો નથી? તેનો સાચો જવાબ છે કલ્યાણ. ભારતના બંધારણના અનુચ્છેદ 21 હેઠળ જીવનના અને વ્યક્તિગત સ્વાતંત્ર્યમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો ગોપનીયતાનો અધિકાર. 83 નંબરનો પ્રશ્ન છે નીચેના પૈકી રાજ્ય નીતિના કયા માર્ગદર્શક સિદ્ધાંતોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ છે પંચાયતી રાજ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 35 વર્ષ. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાનસભા ઉપરાંત વિધાન પરિષદ પણ અસ્તિત્વ ધરાવે છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત કર્યું કે સંવિધાન સમવાયી છે? તેનો સમવાય તંત્ર તેનું મૂળભૂત લક્ષણ છે. તો ASR બોમાઈ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. પછી આગળ તમે જોઈ શકો છો ભારતીય સંવિધાન ખાલી જગ્યાને માન્યતા આપે છે. તેનો સાચો જવાબ છે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ. માંગણીની રકમમાં ₹1 સુધીનો ઘટાડો દર્શાવતી કાપ દરખાસ્તને કહે છે? તો નીતિ વિષયક કાપ. લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર એ વૈધાનિક અધિકાર છે.
કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવે છે તે સ્પષ્ટ કરવાનો અધિકાર ભારતના રાષ્ટ્રપતિ પાસે છે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી ઈસવીસન 39માં ખાલી જગ્યાની સ્થાપના કરી હતી. તેનો સાચો જવાબ છે ફોરવર્ડ બ્લોક. મુંબઈના નૌકા સૈન્યના બળવાને 1857 બાદ બ્રિટિશ સરકાર સામે તેના લશ્કરનો બીજો બળવો પણ ગણવામાં આવે છે, જે ખાલી જગ્યાના પ્રયત્નોથી થાળે પાડવામાં આવ્યો હતો અને ભારતીય સ્વરાજની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં ફાળો આપ્યો હતો. તેનો સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતા નીચેના પૈકી કયા રાજ્યોએ સ્વતંત્ર થવાની હિલચાલ શરૂ કરી હતી? તો અહીંયા તમને જે છે એ ઓપ્શન આપેલા છે ત્રાવણકોર, ભોપાલ અને ઇન્દોર. તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. દાંડી ઉપરાંત નીચેના પૈકી કયા સ્થળોએ મીઠાના સત્યાગ્રહ થયા હતા? તો અહીંયા ધરાણસરા, સુરજ કારડી અને વાડાલા. તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. ખાલી જગ્યા બંગાળના ગળીના વિદ્રોહના મુખ્ય નેતાના પૈકી એક અગ્રણી નેતા હતા. તેનો સાચો જવાબ છે દિગંબર બિસ્વાસ. બારડોલી સત્યાગ્રહ દરમિયાન ખાલી જગ્યાએ ગવર્નરને એક ઐતિહાસિક બની રહ્યો તેઓ આખી પરિસ્થિતિનો સરસ ચિતાર આપતો અને લાક્ષણિક શૈલીમાં પત્ર લખ્યો, જેની આખા દેશ પર ભારે અસર થઈ અને લોકોનું ધ્યાન બારડોલી તરફે વધુ કેન્દ્રિત થયું. તેનો સાચો જવાબ છે કનૈયાલાલ મુનશી. ગાંધીજી પર ટોલ્સ્ટોયના નીચેના પૈકી કયા પુસ્તકની ખૂબ જ મોટી અસર પડી હતી? ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ. પછી 98 નંબરનો પ્રશ્ન છે કાકોરી ટ્રેન લૂંટમાં નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ અંજામ આપ્યો હતો? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કોણ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે? તેનો સાચો જવાબ છે ભાલણ. નીચેના પૈકી કયા સ્થળોએ કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે? તેનો સાચો જવાબ છે વૌઠા અને શામળાજી, એટલે કે સી, એ અને બી બંને. નીચેના પૈકી કયા મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે તરણેતર. આપાતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવાના બદલે એક જ 112 નંબર શરૂ કરવાના પ્રોજેક્ટને શું નામ આપવામાં આવે છે? તેનો સાચો જવાબ છે જનરક્ષક. વર્ષ 2026ને ગુજરાતના ખાલી જગ્યા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, તો પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. સંવિધાનની મૂળ પ્રતમાં નીચેના પૈકી કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તેનો સાચો જવાબ છે નંદલાલ બોઝ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચેના પૈકી કઈ સહાય દર મહિને આપવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. ખાલી જગ્યા આધાર કાર્ડ સંબંધિત કોઈ પણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર છે. તેનો સાચો જવાબ છે 1947. સાતપુડા પર્વતમાળાઓ ખાલી જગ્યા નદીની વચ્ચે આવેલી છે. તેનો સાચો જવાબ છે નર્મદા અને તાપી. ભારતમાં પીળી ક્રાંતિ ખાલી જગ્યાના ઉત્પાદનમાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વની પહેલ હતી. તેનો સાચો જવાબ છે તેલીબિયા. વસ્તી ગણતરી 2011ના આંકડા અનુસાર ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે? તેનો સાચો જવાબ છે કેરળ. નીચેના પૈકી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તેનો સાચો જવાબ છે મૂડીપ્રધાન. પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતા જતા વાહનોને જોવા માટે કયું જે છે એ સાધન વપરાય છે? તેનો સાચો જવાબ છે પેરિસ્કોપ. આંખની ખામી માટે આહારમાં નીચેના પૈકી કયા વિટામિનની ઉણપ જવાબદાર છે? તેનો સાચો જવાબ છે વિટામિન એ. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યાના એકમમાં દર્શાવાય છે. તેનો સાચો જવાબ છે ડેસિબલ. પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા બ્યુટેનિયમનો મુખ્ય ઉપયોગ શું છે? તેનો સાચો જવાબ છે રોડ સમતલ કરવા માટે. આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેના પૈકી કયા અંગમાં થાય છે? તેનો સાચો જવાબ છે નાનું આંતરડું. બાળપણ કે કિશોરાવસ્થામાં થતા ડાયાબિટીસને ખાલી જગ્યા કહે છે ટાઈપ 1 ડાયાબિટીસ. URL એટલે શું? તેનો સાચો જવાબ છે ઇન્ટરનેટ પર દેખાતા વેબ પેજનું સરનામું. પછી 118 નંબરનો પ્રશ્ન છે ગંગા, યમુના અને સરસ્વતીમાં સંગમ સ્થળ એવા ખાલી જગ્યામાં યોજાતો માઘ મેળો વિશ્વનો સૌથી મોટા અને જૂના આધ્યાત્મિક કાર્યક્રમોમાંનો એક માનવામાં આવે છે. તેનો સાચો જવાબ છે પ્રયાગરાજ. ભારતમાં સૌ પ્રથમવાર સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ નીચેના પૈકી કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તેનો સાચો જવાબ છે કચ્છ. નીચેના પૈકી કયા દિવસે ગુજરાત સહિત ભારતભરમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તેનો સાચો જવાબ છે રક્ષાબંધન. ગુજરાત સરકારના 2026-27ના અંદાજપત્ર અનુસાર દેશની સૌથી મોટી નવો સેન્ટ્રલ લાઇબ્રેરી ખાલી જગ્યા ખાતે સ્થાપવામાં આવશે. તેનો સાચો જવાબ છે ગાંધીનગર. મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતી ભાષા માટે વર્ષ 2024નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ખાલી જગ્યાને એનાયત કર્યો હતો. તેનો સાચો જવાબ છે પ્રવીણજી દરજી. આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ છે આધારશિલા. નીચેના પૈકી કયા સ્થળે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્શિયલ સમિટ 2.0 યોજાઈ હતી? તેનો સાચો જવાબ છે ગિફ્ટ સિટી. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તેનો સાચો જવાબ છે ગળ્યું. કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તેનો સાચો જવાબ છે કાર્બનિક. ક્લોરોફ્લોરોકાર્બન પરંપરાગત ઉપયોગ નીચેના પૈકી શેમાં થતો હતો? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ.
મળમૂત્રથી પ્રદૂષિત થયેલા પાણીથી નીચેના પૈકી કયા રોગો થઈ શકે છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. નીચેના પૈકી કયા લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવેલા માનવ સર્જિત રેસા છે? તેનો સાચો જવાબ છે રેયોન. નીચેના પૈકી કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તેનો સાચો જવાબ છે યુરેનસ. નીચેના પૈકી કયા દરિયાઈ સરોવરો અથવા લઘુન છે? તેનો સાચો જવાબ છે ફક્ત 1 અને 2. પછી આગળ, હવા તાપમાનના તફાવતને લીધે વિષુવવૃત્ત ઉપરના વાતાવરણમાં ભારે વાયુઓ સૌથી ઓછા હોય છે. પછી 133મો નંબરનો પ્રશ્ન, પૃથ્વીના બંને ગોળાર્ધમાં 35 થી 40 અક્ષાવૃત્તો વચ્ચેના પ્રદેશમાં એના પૂર્વ કિનારે ખાલી જગ્યા વરસાદ થાય છે અને તેના પશ્ચિમ કિનારે ખાલી જગ્યા વરસાદ પડે છે. તો એનો સાચો જવાબ રહેશે પહેલી ખાલી જગ્યાની અંદર વધુ અને બીજી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ઓછો. ખાલી જગ્યા ભારતમાં સૌથી મોટું કોફીનું ઉત્પાદક રાજ્ય છે. તેનો સાચો જવાબ છે કર્ણાટક. નીચેના પૈકી લેહ ખનિજો કયા છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. ખાલી જગ્યા રાજ્યમાં આવેલું રામનગર રેશમ કોકૂન બજાર એશિયાના સૌથી મોટા રેશમ કોકૂન બજાર તરીકે જાણીતું છે. તેનો સાચો જવાબ છે કર્ણાટક. ગુજરાતના જંગલોમાં ખાલી જગ્યાના પાન પુષ્કળ થાય છે, જેનો ઉપયોગ પડિયા અને પતરાળા બનાવવા માટે થાય છે. તેનો સાચો જવાબ છે ખાખરા. રાષ્ટ્રીય વન નીતિ 1988 અનુસાર દેશના ભૌગોલિક વિસ્તારનો ઓછામાં ઓછા ખાલી જગ્યા ભાગ વન અને વૃક્ષ આચ્છાદન તરીકે જાળવવો જોઈએ. તેનો સાચો જવાબ છે 1/3. ગુજરાતમાં નાના બંદરોનું સંચાલનનું કામ કોણ કરે છે? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ. 140 નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં નીચેના પૈકી સૌથી ઊંચો ધોધ કયો છે? તો ગિરિમાળા ધોધ. તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL બેંગલુરુમાં તેના ખાલી જગ્યા હેલિકોપ્ટરની પ્રથમ સફળ ઉડાન સાથે નાગરિક ઉડ્ડયન બજારમાં પ્રવેશ કર્યો છે. તો ધ્રુવ ન્યૂ જનરેશન. તાજેતરમાં મારુતિ સુઝુકી કંપની ગુજરાતમાં ગાંધીનગર નજીક ખાલી જગ્યા ખાતે મેગા કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રૂપિયા 35,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છે. તેનો સાચો જવાબ છે ખોરજ. તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાંથી ખસી ગયો છે? તેનો સાચો જવાબ છે USA. તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAIએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટેલિકોમ આધારિત સુરક્ષા ચેતવણી સિસ્ટમ પૂરી પાડવા માટે કઈ કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તેનો સાચો જવાબ છે જીઓ. પછી આગળ તમે જોઈ શકો છો 145 નંબરનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે નીચેના પૈકી કયા દેશ સાથે લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટેના સહયોગની સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તેનો સાચો જવાબ છે નેધરલેન્ડ. પ્રજાસત્તાક દિન 2026ની ઉજવણી રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? તેનો સાચો જવાબ છે વાવથરાદ. પછી ખાલી જગ્યા જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મુકાયેલી નવીન ટેકનોલોજી આધારિત બ્રોટન ને તાજેતરમાં ઇનોવેટિવ વોટર અવેરનેસ ઇનિશિયેટિવ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેનો સાચો જવાબ છે બોટાદ. તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તેનો સાચો જવાબ છે અશોક કુમાર લહેરી. 149 નંબરનો પ્રશ્ન, રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નીચેના પૈકી કયો એવોર્ડ આપવામાં આવે છે? તો માતા યશોદા એવોર્ડ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યા આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. તો ક્વાંટ ગેર મેળા. ડાંગી આદિવાસીનું પ્રિય વાદ્ય પાવરી પૈકી નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એનો સાચો જવાબ છે તે મોં વડે ફૂંક મારીને વગાડાય છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં નવા પાકો માટે ખેતર ખેડવાનું શરૂ કરવા માટે ખેડૂતોને ખાલી જગ્યાને શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. તેનો સાચો જવાબ છે અખાત્રીજ. સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રના ફૂલ, પર્ણ, પશુ, પંખી, માનવ કે ભૌમિતિક આકૃતિના ટુકડાઓને કલાત્મક રીતે ગોઠવી રંગીન કે ધોળા દોરાથી તૈયાર કરવામાં આવતા ગૂંથણને કહે છે. તેનો સાચો જવાબ છે કટાવકામ. પિઠોરાનું ધાર્મિક ભીતચિત્ર ગુજરાતના પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખાલી જગ્યા આદિવાસી પ્રજાની વિશેષતા છે. તેનો સાચો જવાબ છે રાઠવા. નીચેના પૈકી કયા જિલ્લામાં રામપરા વન્યજીવ અભયારણ્ય આવેલું છે? મોરબી. કચ્છના ગઢ સીસા વિસ્તારમાં મુખ્યત્વે કયું ખનિજ મળી આવે છે? તેનો સાચો જવાબ છે બોક્સાઇટ. પ્રસ્તર ખડકોમાં જ્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ભળતા હોય ત્યારે તે ખાલી જગ્યા ખડક તરીકે કહેવાય છે? તો ડોલોમાઇટ. ભારતમાં નીચેના પૈકી કયા પર્વતો સ્તરભંગ ક્રિયાથી રચાયેલા છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. કોઈ જ્વાળામુખીનું એકવાર પ્રસ્ફુટન થાય પછી નિષ્ક્રિય થઈ ગયો અને હવે ફરીથી વિસ્ફોટ થવાના કોઈ ચિહ્ન વર્તાતા ના હોય તો તેવા જ્વાળામુખીમાં પાણી ભરાઈને સરોવર બની ગયા હોય તો તેને કેવા જ્વાળામુખી કહે છે? તેનો સાચો જવાબ છે મૃત જ્વાળામુખી. સૂકા અને અર્ધ સૂકા ગરમ રણ પ્રદેશમાં વેગીલા પવન દ્વારા ભૂસપાટી પરથી ખડક પદાર્થને ઉપાડીને ઉચકીને અન્યત્ર લઈ જવાની ક્રિયાને કહે છે? તો ઉડણ ક્રિયા. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી નાણાકીય કટોકટીને નીચેના પૈકી
કઈ મુદત સુધીમાં સંસદમાં માન્ય રાખવાની થાય છે? તો 2 મહિના. નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નથી? તો એનો સાચો જવાબ છે સંસદીય બાબતોની સમિતિ. રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે છે? તો રાજ્યની વિધાનસભા. રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યાના ખાલી જગ્યા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરશે. તો 1/6. કોઈ આંતરરાજ્ય નદી કે નદી કિનારા કે તેમાં પાણીના ઉપયોગ વહેંચણી અને નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના નિર્ણય માટે સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે. ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારેલ ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો નીચેના પૈકી જે છે એ કયું વિધાન સાચેલું છે? તો એનો જે વિધાન એ અને વિધાન બી બંને આપેલું છે. આ બંને વિધાનો જે છે એ સાચા છે. કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના કુલ સંખ્યાના 15% વધુ હોવી જોઈએ નહીં. લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? તો લોકસભાના નાયબ અધ્યક્ષ. નીચેના પૈકી કઈ બાબતોને સંવિધાનની 7મી અનુસૂચિની સમરવતી યાદીમાં સમાવેશ થતો નથી? તેનો સાચો જવાબ છે વસ્તી ગણતરી. ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ ખાલી જગ્યાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. તેનો સાચો જવાબ છે કેનેડા. ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં પવિત્ર અને નૈસર્ગિક સ્થળ પંપા સરોવર આવેલું છે? તેનો સાચો જવાબ છે ડાંગ. નીચેના પૈકી કયા જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ આવેલું છે? તેનો સાચો જવાબ છે કચ્છ. 12મી સદીના અંતરમાં રચાયેલ રણાસર રસાણવર ખાલી જગ્યાનો મહત્વનો ગઢ છે. તેનો સાચો જવાબ છે આયુર્વેદ. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. આ જે છે એ આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. તેનો સાચો જવાબ છે સ્વામી રામાનંદનું આ વચન જે છે એ ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. મધુબની ચિત્રકલા ખાલી જગ્યા પ્રદેશની સુપ્રસિદ્ધ પરંપરાગત લોકકલા છે જે મુખ્યત્વે મહિલાઓ દ્વારા ઘરની ભીતો, કાગળ કે કપડા પર કુદરતી રંગોથી કરવામાં આવે છે. તેનો સાચો જવાબ છે બિહાર. નીચેના પૈકી કયા મંદિરના પૃષ્ઠની બંને બાજુએ 10-10 ફૂટ ઊંચા મોટા સુંદર ચક્ર કંડારેલા છે? તેનો સાચો જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર. પંચતંત્ર એ ભારતીય લોક સાહિત્યની ખાલી જગ્યાનો ઘણો લોકપ્રિય સંગ્રહ છે. તો નીતિ કથાઓ. નીચેના પૈકી કઈ વાવને 2 કુવા છે? તેનો જે છે એ 99% જે સાચો જવાબ આવશે એ છે બાઈ હરિહરની વાવ. હવેલી સંગીતના ગીતોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેનો સાચો જવાબ છે કીર્તનો. પછી 180 નંબરનો પ્રશ્ન છે ભવાઈમાં પાત્રો પ્રવેશ કરે ત્યારે ચોક્કસ પ્રકારના તાલબદ્ધ નૃત્ય ગતિવાળા પગલાના વર્તુળ ફરે છે. તેને શું કહે છે? આવણું. ઝોનલ કાઉન્સિલ એ ખાલી જગ્યા છે. તેનો સાચો જવાબ છે સલાહકાર સંસ્થાઓ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો હક એ રાજ્ય સામે નાગરિકોનો દાવો છે. મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે ખાલી જગ્યાને જવાબદાર છે. તેનો સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ. ગામમાં ગ્રામ સભા નીચેના પૈકી કોની બનેલી હોય છે? તો ગામમાં તમામ નોંધાયેલા ચૂંટણી મતદારોની. સંવિધાનમાં પર્યાવરણનું જતન અને તેની સુરક્ષા સુધારણા કરવા અંગેનો ઉલ્લેખ ક્યાં થયેલો છે? તેનો સાચો જવાબ છે મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. તેનો સાચો જવાબ આવશે એ અને બી બંનેમાં. નીચેના પૈકી કોનો ઉલ્લેખ ભારતના સંવિધાનમાં કરવામાં આવ્યો નથી? તો ભારતના સોલિસિટર જનરલ. સંવિધાનના અનુચ્છેદ 352 હેઠળ જ્યારે કટોકટીની જાહેરાત કરવામાં આવે છે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત હક સિવાયના મૂળભૂત હકનો ખ્યાલ મોકૂફ રાખવાની સત્તા ધરાવે છે? તેનો સાચો જવાબ છે 20 અને 21. નીચેના પૈકી કયા વિધેયક ભારતીય સંસદના દરેક ગૃહની વિશેષ બહુમતીથી પસાર થયેલો હોવો જોઈએ? તો બંધારણીય સુધારા વિધેયક. ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચેના પૈકી કઈ તંત્ર રચના અન્વયે આવી? તેનો સાચો જવાબ છે ન્યાયિક પહેલ. સંસદના સભ્યની ગેરલાયકાત બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગેનો નિર્ણય લેવાની સત્તા કોની છે? તો ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી રાષ્ટ્રપતિની. પ્રખ્યાત બૌદ્ધ પુરાતત્વ સ્થળ દેવની મુરી ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલું છે? તેનો સાચો જવાબ છે મેસો. વેદકાલીન અને આર્ય સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેનો સાચો જવાબ આવશે ઉપરોક્ત તમામ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યને ખાલી જગ્યા ધર્મના 3 રત્નો માનવામાં આવે છે. તેનો સાચો જવાબ છે જૈન. સ્કંદગુપ્તના મૃત્યુ બાદ ખાલી જગ્યા કુલના સેનાપતિ ભદ્રાકે સૌરાષ્ટ્રમાં આવેલી વલ્લભીમાં પોતાનો રાજવંશ શરૂ કર્યો. તેનો સાચો જવાબ છે મૈત્રક. ખાલી જગ્યા એ માળવા, મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો ઉપર સોલંકી રાજ્યની સત્તા પ્રસારી. તેનો સાચો જવાબ છે સિદ્ધરાજ. જેલમાં ભગતસિંહ અને તેમના સાથીઓ દ્વારા ભૂખ હડતાલ દરમિયાન નીચેના પૈકી કોનું મૃત્યુ થયું હતું? તેનો સાચો જવાબ છે જતીનદાસ. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા? તો બાલાજી વિશ્વનાથ.
નીચેના પૈકી કોઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી. તો મૂક નાયક જ્યોતિબા ફૂલે એ જે છે એ ખોટી છે. 199 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા એ હિન્દમાં આવેલી થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય ઉપાડી લીધું. તો એનો સાચો જવાબ છે એ અને બી બંને. અને 200 અને છેલ્લા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની 1907માં સંસ્થા સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાળે ગદ્દાર પાર્ટી નામ આપ્યું. તો અમેરિકાના કેલિફોર્નિયાની અંદર. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની આજે લેવાયેલી પરીક્ષાના 200 પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન મેળવ્યું છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.